નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છીએ આજે આપણે આઈડિયલ ની અંદર ધોરણ નંબર 7 માં સંસ્કૃતનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દે, તેમજ વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો। ચલો તો આજનું સોલ્યુશન આપણે કરીએ છીએ ચેપ્ટર નંબર 8 પાઠ નંબર 8 સમય ઉપરથી। તો પહેલા વિકલ્પ છે એમાં આપણે પહેલું છે આપેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા આપણે દર્શાવેલ બરોબર 4 વાગ્યા છે, આપણે સંસ્કૃતમાં લખવાનું છે તો આવશે એ ચતુર્વાદમ। 3 વાગ્યાને આપણે સંસ્કૃતમાં લખીએ તો ત્રિવાદનમ। ચલો 12 વાગ્યાને 15 મિનિટ છે તેને આપણે લખવું હોય તો બરોબર બી ઓપ્શન તમારો થશે। એના પછી 5:15 વાગે એટલે કે 5 ને 15 ને આપણે લખવું હોય તો બરોબર એ ઓપ્શન આપણો થશે। બરોબર 4 ને 45 થઈ છે તો એને આપણે લખવું હોય તો બી ઓપ્શન થશે। નેક્સ્ટ છે છઠ્ઠું બરોબર 6:30 વાગે એટલે 6 ને 30 થઈ છે તો તેને આપણે સંસ્કૃતમાં લખવું હોય તો એ ઓપ્શન થશે। એના પછી 9:15 છે બરોબર તેને આપણે લખવું હોય તો એ ઓપ્શન થશે। તો 12 ને 45 છે ને આપણે સંસ્કૃતમાં દર્શાવવું હોય તો સી ઓપ્શન તમારો જવાબ થશે। 9મું છે 8 ને 30 થઈ છે તેને આપણે દર્શાવવું હોય તો એ ઓપ્શન તમારો જશે। 10મું છે 3:15 એટલે કે 3 ને 15 છે તો એને આપણે દર્શાવવું હોય તો એ ઓપ્શન થશે। ચલો 11મું તમને આપેલું છે અહીંયા 11 ને 15 જેને આપણે દર્શાવવું હોય તો એ ઓપ્શન તમારો થશે ઘડિયાળમાં બરાબર। બીજું ઘડિયાળમાં 12મામાં 2 ને 45 છે તેને આપણે સંસ્કૃત ભાષામાં લખવું હોય તો બી ઓપ્શન થશે। ચલો એના પછી હવે પ્રશ્ન 2 તમને આપેલો છે કે અહીંયા તમને સમય આપેલો છે અંકમાં, એને આપણે સંસ્કૃતમાં લખવાના છે। 3 ને 30 તો કે સાર્ધ ત્રિવાદનમ। 9 વાગેલા છે તો કે 9 વાદનમ। 6 ને 15 છે તો કે સપાદશ વાદનમ। 12 ને 30 છે કે સાર્ધ દ્વાદશ વાદનમ। 8 ને 15 છે તો કે સપાદ અષ્ટવાદનમ બરાબર। એના પછી 2 ને 30 છે તો સાર્ધ દ્વિવાદનમ। ચલો 4 ને 15 થઈ તો કે એમાં સપાદ ચતુર્વાદનમ બરાબર। 30 છે 7 ને 30 તો કે સાર્ધ સપ્તવાદનમ। 6 ને 45 છે કે પાદોન સપ્તવાદન। 1 ને 45 તો કે પાદોન દ્વિવાદનમ। એના પછી 12 ને 45 છે તો કે પાદોન એક વાદનમ। એના પછી 7 વાગ્યાના છે એને આપણે કહીએ તો સપ્તવાદનમ। ચલો સેમ ટુ સેમ હવે આપણને રિવર્સ એટલે કે સંસ્કૃતમાં તમને શબ્દ આપેલા છે, સમય આપેલો છે, તેનો આપણે અંકમાં લખવાનો છે બરોબર। પહેલામાં હું ડાયરેક્ટ તમને જવાબ અહીંયા તમને જણાવી દઈશ। પહેલામાં 5:30 5 ને 30, બીજામાં 6 ને 30 છે। એના પછી આપણને સાર્ધ એવો શબ્દ પૂછે એટલે કે આપણે 30 મિનિટ આપણે લગાવવાની બરોબર, એટલે તમને ખ્યાલ આવી જાય। એના પછી સપાદ એવો શબ્દ પૂછે, સપાદ એટલે કે આપણે 15 લગાવવાનું, 15 મિનિટ એક્સ્ટ્રા આપણે લખવાનું। એના પછી પાદોન એવો શબ્દ આવે છે તો એના માટે આપણે 45 મિનિટ આપણે કાઉન્ટ કરવાની બરાબર। ચલો હવે તમને બધા સોલ્યુશન એકદમ સિમ્પલ આપેલા છે। જો પાદન 9 વાદનમ એટલે કે 8 ને 45, સપાદ અષ્ટવાદનમ બરાબર એટલે કે 8 ને 15 થશે, સપાદ આવ્યો એટલે 15, સપાદ ત્રિવાદનમ બરાબર એટલે કે 15 પણ કોને કેટલા વાગ્યાના 3 વાગ્યાના 15 મિનિટ થાય। સાર્ધ એક વાદનમ એટલે 1 ને 30 થશે। સાર્ધ ચતુર્વાદનમ એટલે 4 ને 30 થશે। સપાદ પંચવાદનમ એટલે 5 ને 15 થાય। સાર્ધ એક વાદનમ એટલે 1 ને 30 થશે। દશ વાદનમ એટલે કે 10 વાગશે। ચલો હવે નેક્સ્ટ આપણે જોવાના છે ચેપ્ટર નંબર 9 નું સોલ્યુશન। તો એમાં આપણે આમલમ દ્રાક્ષ ફલમ બરાબર। તો પ્રશ્નના યોગ્ય વિકલ્પ આપણે સાથે એમાં પહેલામાં છે શૃંગાલમ કુત્ર ગચ્છતિ તો કે વન, કી વનમ ગચ્છતિ તો શૃંગાલ। એના પછી શૃંગાલ કી પશ્યતિ તો દ્રાક્ષ ફલમ, શૃંગાલ કેન પીડિત ભવતિ તો પીપાસ્ય બૃભુક્ષ્યા। એના પછી વને શૃંગાલ કુત્ર પશ્યતિ તો પંઠત, શિયાળ ખોરાકની શોધ માટે ક્યાં જાય છે તો કે વનમાં। શિયાળ શા માટે વનમાં જાય છે તો કે ખોરાક અને પાણીની શોધ માટે। કંઈ પણ ન મળતા શિયાળની શું સ્થિતિ થાય છે તો કે દુઃખી। એના પછી શૃંગાલા ખાલ્યા ગચ્છતિ તેમાં આવશે ઈત। દ્રાક્ષ ફલમ દૃષ્ટવા શૃંગલમ કી કરોતિ તો ઉત્પતિત। એના પછી 11મું તન્મુખે રસ જાયતે તો અનુક્ષણમ। એના પછી અંતે શૃંગલમ કી કરોતિ તો કે પલાયતે।
ચલો 13મું આપણને MCQ આપેલો છે, શૃંગાલા ક્રિ ઉત્પત્તિ, બરાબર આવશે ડી પુનઃ પુનઃ। 14મો છે શૃંગાલા લતાશુ ખાલ્યા દ્રાક્ષાલસ પશ્યતિ, તો ઉપરી। શિયાળ વેલ ઉપર શું જોવે છે? દ્રાક્ષને। દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં શું આવે છે? તો કે પાણી। દ્રાક્ષ મેળવવા શિયાળ શું કરશે? તો કે વારંવાર કૂદે છે। દ્રાક્ષ ન મળતા શિયાળ શું કહે છે? કે દ્રાક્ષ ખાટી છે એવું કહે છે। ચલો ખરા ખોટાના અહીંયા તમને સોલ્યુશન આપેલા છે, તો દરેક વિદ્યાર્થી ખાસ નોંધ લે। અહીંયા આપેલા વિધાન પરથી ખરા ખોટા તમારે લખવાના છે, તો તમને એનું સોલ્યુશન અહીં તમને આપેલું છે, તે તમારે લખવાનું છે જાતે। પ્રશ્ન નંબર 3 છે, સાચા શબ્દો ઉપર આપણે લખવાનું છે। એમાં પહેલું છે પીપાસ્યા એટલે કે તરસ, બીજું છે બૃભુક્ષા એટલે કે ભૂખ, ત્રીજું છે વામત એટલે કે આગળ, ચોથું છે દક્ષિણત એટલે કે ઉપર, પાંચમું છે શૃંગાલ એટલે કે શિયાળ, છઠ્ઠું છે શ્રાંત એટલે કે થાકેલો, સાતમું છે સ્વદેહ એટલે કે પરસેવો, એના પછી છે ખિન્ન, એના પછી છે દ્રાક્ષ લતામ એટલે કે દ્રાક્ષની વેલ, દ્વિરામ એટલે કે બે વાર, પલાયત એટલે કે ભાગી જાય છે। હવે ગુજરાતીમાં ઉત્તર છે, કોણ ભૂખથી તરસથી પીડાયેલ છે? તો કે શિયાળ ભૂખથી અને તરસથી પીડાયેલ છે। આમ તેમ કોણ જાય છે? કે શિયાળ આમ તેમ જાય છે। શિયાળ ક્યાં ક્યાં જુએ છે? તો કે શિયાળ ડાબી બાજુ, જમણી બાજુ, આગળ અને પાછળ જુએ છે। શિયાળ શું મેળવે છે? શિયાળ કશું મેળવતો નથી। શિયાળ કેવો બની જાય છે? શિયાળ થાકી જાય છે અને દુઃખી થઈ જાય છે। કયા કારણથી શિયાળ વનમાં જાય છે? ભૂખ અને તરસને કારણે। ભૂખ્યો અને તરસ્યો શિયાળ શું કરે છે? તો ભૂખ્યો અને તરસ્યો શિયાળ ડાબે જુએ છે, જમણે જુએ છે, આગળ જુએ છે, પાછળ જુએ છે। શિયાળ શું કહીને નાસી જાય છે? કે દ્રાક્ષ ખાટી છે એમ કહીને નાસી જાય છે। શિયાળ વેલ ઉપર શું જુએ છે? કે શિયાળ વેલ ઉપર દ્રાક્ષ જુએ છે। દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં શું આવે છે? કે શિયાળના મોઢામાં પાણી આવે છે। શિયાળ ફરી ફરીને શું કરે છે? તો કૂદકા મારે છે। શિયાળ શા માટે ફરી ફરીને કૂદકા મારે? દ્રાક્ષ લેવા માટે તે કૂદકા લગાવે છે। ચલો સંસ્કૃતમાં હવે આપણે લખવાના છે। એમાં પેલું એકદા શૃંગાલામ કુત્ર ગચ્છતિ, બરોબર, તો એકદા શૃંગાલામ વનમ ગચ્છતિ। એના પછી બીજું શૃંગલામ ક્રિમતમ અત્ર તત્ર અટતિ, બરોબર, તો શૃંગાલઃ પીપાસ્યા બૃભુક્ષ્યા ચ અત્ર તત્ર અટતિ। શૃંગાલ વને કી પશ્યતિ, તો કે શૃંગાલા વને દ્રાક્ષ લતા દ્રાક્ષ ફલમ પશ્યતિ। એના પછી છે ચોથું શૃંગાલામ ક્રી કથ ઇત્યામ પલાયમ કરોતિ, તો કે આલમ દ્રાક્ષ ફલમ કિત તથા ચિત્વા શૃંગાલમ બનાતે, બરોબર, દ્રાક્ષ ખાડે છે તેવું કહીને ત્યાંથી પલાયન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે સંસ્કૃત વિષયનું સેમેસ્ટર 1 નું સોલ્યુશન। હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે સેમેસ્ટર 2 ના સોલ્યુશન આપણે જોવાના છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલની અંદર દરેક ધોરણની અંદર આઈડિયલના સોલ્યુશન મૂકવામાં આવતા હોય છે, દરેક વિષયના સોલ્યુશન મૂકતા હોય છે। તો તેના માટે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક શેર કરો, જેથી દરેક સુધી આ વિડીયો લેક્ચર મળતા રહે છે। અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો। અને હા, તમને આ સોલ્યુશન કેવા લાગે છે તેનું મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।